ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા ચણાના ભજીયા. તો એના માટે આપણે આ 1 કપ લીલા ચણાને અધકચરા બાફી લીધા છે. એટલે હાવ કાચા ન જોઈએ, કેમ કે ભજીયામાં તો એટલા બધા નહીં ચડે એટલે. અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં થોડાક. તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. થોડાક મીઠા સોડા, ખાવાના સોડા, બેકિંગ સોડા જે હોય એ. અડધું લીંબુ લીધું છે આપણે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને થોડીક આપણે કસૂરી મેથી લીધી છે. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ચણા છે એને તો મિક્સર જારમાં પીસી લેવું. તો આ ચણાને આપણે અધકચરા વાટી લેવું. થોડુંક ફેરવવાનું, ફેરવીને એ રીતે ક્રશ કરી લેવાના. તો ચણાને આપણે આ રીતે પીસી લીધા છે અધકચરા એમ. હવે આપણે ખીરું બનાવી લેવું. તો એના પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો ખીરું થાય ત્યાં તેલ આપણું ગરમ થઈ જાય. અને કંઈક વાંધો આવી ગયો, નીચે કંઈ ઉપર વસ્તુ હોય તો નથી થતું. તો હવે આપણે ખીરું બનાવી લેવું. તો આ ચણા છે એને આપણે જેમાં ખીરું બનાવવાનું એમાં કાઢી લેવું. બધા ચણા થોડાક આખા રહી ગયા હોય તો હાલ. તો હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈએ. લીલા ધાણા, લીલા મરચાં અને કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું અને લોટ ચણાનો, બેસન. તો આને આપણે ચારીને જ લીધો છે. આમાં આપણે થોડું પાણી નાખતા જાઉં ને ખીરું તૈયાર કરી લેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. એ કાંઈ જાજુ નહીં નાખવાનું, નહીં તો પછી ઢીલું થઈ જાય. આપણે જે રીતે મેથીના ને બનાવતા હોય ગોટા એ રીતનું આપણે આનું ખીરું જોઈએ. એટલે પાણી એ પ્રમાણે બહુ એકધારું નહીં નાખી દેવાનું. આ રીતના આપણે આવું જોઈએ ખીરું. તો થોડીક વાર આને રહેવા દે હું, જ્યાં સુધી તેલ ગરમ થાય. તો તેલ આપણું એકવાર ચેક કરી લઈ થોડુંક નાખીને. તો ગરમ થઈ ગયું. નાખીને થોડીક વારમાં ઉપર આવવું જોઈએ. તો આમાં આપણે મીઠા સોડા નાખી દઈશું અને ઉપર નાખીશું લીંબુ, સોડાને એક્ટિવેટ કરવા માટે. આને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો સોડા અને લીંબુ એ આપણે જ્યારે બનાવવાનું હોય ત્યારે જ નાખવાનું. કોઈ પણ વસ્તુ તમે બનાવો, પછી ઢોકળા હોય કે ભજીયા હોય કે ગમે એ વસ્તુ હોય, અગાઉ નહીં નાખવાનું. જ્યારે બનાવવાનું હોય ત્યારે જ નાખવાનું. આમાંથી આપણે બનાવશું. હવે જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. ગેસ આપણે ધીમો કરી દઈશું. એકવારમાં જેટલા આવે એટલા આપણે નાખવાના. તેલ એકદમ આવી ગયું.
તેલનું ટેમ્પરેચર આપણે વધારે ઓછું કરતું રહેવાનું. એવું લાગે કે ઓછું થઈ ગયું તો વધારવાનું. ગેસ બહુ વધારે આવી ગયું હોય તો ધીમું કરી દેવાનું. અને આપણે આ રીતે તળી લેવાના. તો બધાય આપણે એ જ રીતે તળી લેવું. આ પેલી વારમાં એકદમ વધારે તેલ આવી ગયું હતું એટલે આપણે ઓછા નાખ્યા છે. હવે ગેસ આપણે ધીમો કરી દીધો હતો એટલે હવે આપણે એમાં જેટલા બની શકે એટલા નાખશું એમ. આ રીતે તો બધાય આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે આટલા થાય છે ને આ બનાવી લીધા છે તો સર્વ કરી લેવું. તો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અલગ અલગ ટાઈપના ભજીયા, ઘણી જાતના ભજીયા આપણે બનાવ્યા છે. કેટલી જાતના બનાવ્યા છે કા, ખીચડીના ને તો આને કેચઅપ આવે મમરાના ભજીયા બધાયથી બેસ્ટ. એકદમ સરસ, તમને જોઈને ખબર નહીં પડે કે આમાં મમરા છે એમ, એવા ભજીયા બન્યા હતા સરસ. કોઈને મમરાના ભજીયા બનાવીને ખવડાવી દે ને તો ખબર નહીં પડે. એકવાર તો એક આપણે ખોલીને જોઈ લઈએ અંદરથી કેવું થાય. એકદમ સરસ છે, પરફેક્ટ. તો તૈયાર છે આપણા લીલા ચણાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા ચણાના ભજીયા.